સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસોથી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે ત્યારે રાજ્યના અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જેથી સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। ત્યારે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈને તેમણે નિરીક્ષણ કર્યું હતું। તો રાજ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ સિવિલનું નિરીક્ષણ કર્યું, જેમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે આવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો તેમજ રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સિવિલ હોસ્પિટલના 3 વિભાગમાં વિવાદો સામે આવ્યા છે, ત્યારે વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે।